જય માતા જય શ્રી રામ જય દ્વારકાધીશ. તો ગાઈસ આજે હું મારા મિત્રો ગોવિંદભાઈ, મહેન્દ્રભાઈ અને કૌશલભાઈ અમે જઈ રહ્યા છીએ સ્પેશિયલી દ્વારકાધીશને મળવા દ્વારકા. તો ગાઈસ કન્ટિન્યુઅસ બ્લોગની અંદર કંઈક નવું જોવા મળશે અને આગળ આપણો મિત્ર શૈલેષ પણ આવે છે. તો બોલો દ્વારકાધીશ કી. તો ગાઈસ કન્ટિન્યુઅસ બ્લોગની અંદર તમને બહુ મસ્ત નજારો જોવા મળશે. તો ફાઇનલી ગાઈસ શૈલેષભાઈ આપણા આવી ગયા છે. આ છે કૌશલભાઈ, આ છે શૈલેષભાઈ અને મારા હાથમાં ફોન છે. તો ગાઈસ કન્ટિન્યુ છે બ્લોગની અંદર તમને દ્વારકાનો બહુ જોરદાર નજારો બતાવી. ગાઈસ તમે ચોટીલા પહોંચી ગયા છે. અત્યારે અમે કાઠિયા ખાવા બેઠા છે. તો ગાઈસ કન્ટિન્યુ છે બ્લોગની અંદર તમને કંઈક નવું બતાવીશ. તો હવે થોડાક ટાઈમની અંદર આપણે દ્વારકા પહોંચીશું. અત્યારે ચોટીલા પકે છે. હવે આપણા ભાઈઓનો રી કહેવું છે. ગોવિંદભાઈ શું કહેવું છે આપણું? અરે આપણા મહેન્દ્રભાઈ, અચ્છા શૈલેષ રિમિક્સ, પેલ બાજુ કૌશલભાઈ. તો કન્ટિન્યુ છે બ્લોગની અંદર. તમે જોઈ શકો છો સ્પેશિયલી અમે દ્વારકા આવી ગયા છે. સ્પેશિયલી હું ને મારા મિત્રો જઈ રહ્યા છે. સામે દેખાય છે આપણા દ્વારકાધીશનું મંદિર. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. તમને દ્વારકાધીશના દર્શન પણ કરાવવાના છે ને. હું ને મારા મિત્રો જઈ રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. તમને દ્વારકાધીશનું મંદિર પણ બતાવવાનું છે અને એમના દર્શન પણ કરાવવાના છે. તો બોલો દ્વારકાધીશ કી જય. ગાઈસ બહુ જ મસ્ત રીતે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. તો બોલો દ્વારકાધીશ કી. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો, હજુ ઘણું જોવાનું બાકી છે બ્લોગની અંદર. તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ગાઈસ અમે સ્પેશિયલી દ્વારકા ફરીને અત્યારે બીજી વખત નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છે. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. તમને નાગેશ્વર જ્યોતિર્લિંગ બતાવીશું. ગાઈસ અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છે. તો બોલો હર હર મહાદેવ. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર.
ગાઈસ ફાઇનલી તો અમે શિવરાજપુર બીચ આવી ગયા છે સ્પેશિયલી મોજ કરવા માટે. તો ગાઈસ આજે મારા ભાઈઓ અને સાથે આપણા શૈલેષભાઈ બી ઉભા છે. તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર અને તમને બતાવું શિવરાજપુર બીચ. તો ગાઈસ તમે જોઈ શકો છો શિવરાજપુર બીચ. અમે દ્વારકાધીશના દર્શન કર્યા પછી અમે આવી ગયા છીએ રૂકમણીજીના મંદિરે. તો ગાઈસ અહીંયા એવું માનો દર્શન કર્યા પછી રૂકમણીજીના દર્શન ના કરો તો યાત્રા અધૂરી રહે છે. તો ગાઈસ ચલો તમને રૂકમણીજીના દર્શન કરાવું.